મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરી તેઓ આપ સૌને ઉદ્બોધન કરશે. મંચ ઉપર ઉપસ્થિત અમારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ, વાસણભાઈ, ઈશ્વરભાઈ, બંને ઈશ્વરભાઈ, ચેરમેન શ્રી ભૂપતભાઈ, અમારા ઉપદંડક ભાઈ ભરતજીભાઈ, ધારાસભ્ય ગાંધીનગર શંભુજી ઠાકોર, સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ રાજ્ય સરકાર વતી ઠાકોર અને કોળી વિકાસ નિગમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે જેમને જરૂરિયાત છે એવા તમામ લોકોને અલગ અલગ ચેકો આપીને સહાયતાઓ જે ચૂકવી રહ્યા છે એ માટે નિગમને અભિનંદન આપું છું. મારો આ મુખ્યમંત્રી તરીકે ત્રીજું વર્ષ છે અને તમારા પણ ત્રીજા કાર્યક્રમમાં હું આજે હાજર છું. મને એ વાતનો પણ આનંદ છે કે પહેલે વર્ષે આવ્યો ત્યારે 500 કરોડ ચૂકવાના હતા, બીજે વર્ષે આવ્યો તો 900 કરોડ ચૂકવા અને આજે 1260 કરોડના ચેક અહીંયા આપ સૌને મળી રહ્યા છે. લાભાર્થી ચેક નહીં, કરોડ નહીં, લાભાર્થી. પેલા 500 લાભાર્થીને ચેક આપ્યા હતા, પછી 900 ને આપ્યા, આજે 1260 લોકોને લાભાર્થીને આપણે ચેક આપી રહ્યા છે. ભાઈઓ બહેનો, 8 કરોડ રૂપિયા આજે રાજ્ય સરકાર આપ સૌને આપી રહી છે. સરકાર ઈચ્છે છે કે ગુજરાતના વિકાસમાં સામાજિક રીતે જે લોકો પછાત છે, જેમને જરૂરિયાત છે, એ તમામ લોકોને સામાજિક ઉત્કર્ષ થાય અને એના માટે જે સમાજ પાછળ રહ્યા છે, જેમ કે દલિત સમાજ, આદિવાસી સમાજ, બક્ષી પંચ, એમાં પણ ઠાકોર અને કોળી નિગમ, એવી જ રીતે જે લોકો માલધારી છે એમના માટેનો અલગ નિગમ, વાલ્મીકી સમાજ માટે અલગ નિગમ, લઘુમતી સમાજ એમના માટે અલગ નિગમ. આ રીતે સરકારે છેવાડાના માનવીનો વિચાર કરીને બધે યોજના છેવાડા સુધી પહોંચે એટલા માટે આ વ્યવસ્થા કરી છે. જેમ અગાઉ વાત થઈ, કોંગ્રેસના શાસનમાં આ વિષયને વિચાર કરવામાં નહોતો આવતો અને એને કારણે વર્ષો સુધી ગરીબી હટાવની વાત થઈ, પણ ખરા અર્થમાં ગરીબો પાસે યોજનાઓને બનાવીને પહોંચાડીને, અને એટલે ગરીબ વધુ ગરીબ બન્યો, પૈસાવાળા વધુ પૈસાવાળા બન્યા. કોંગ્રેસના શાસનમાં ઓબીસી પ્રત્યે ધ્યાન જ ન આપવાનું. નરેન્દ્રભાઈએ પહેલી વખત ઓબીસી આયોગ બનાવ્યું અને એને કારણે એમને પોતે એમના પોતાના અધિકારો એમને પ્રાપ્ત થાય એટલા માટે ઓબીસી આયોગનું પંચ બનાવીને કમિશનને આજે દેશમાં કાર્યરત કર્યું. ગરીબોની વાતો થઈ, વાસ્તવમાં ગરીબોની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરી. હમણાં મોટી મોટી યોજનાઓની જે જાહેરાત થઈ, એમ કહેવાય છે કે વિશ્વની સૌથી મોટી યોજનાઓ નરેન્દ્રભાઈએ કરી, જેમ કે આયુષ્યમાન ભારત, 5 લાખ રૂપિયા સુધી ઓપરેશન અને દવાનો ખર્ચ એ સરકાર આપશે. અને એ પણ કેટલા? 10 કરોડ ફેમિલીને. કલ્પના કરો
કે જેમાં 40 કરોડ લોકોને સીધી અસર થાય, કુટુંબમાં કોઈને તકલીફ પડે તો લાચારી અનુભવી ન પડે, 5 લાખ રૂપિયા ઓપરેશન માટે સરકાર આપે. આપણે ગુજરાતમાં અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજના અત્યાર સુધી 3 લાખ આપતા હતા, આ વખતના બજેટમાં 4 લાખ કર્યા આપણે. અને લોકોને વધુ સારી રીતે સેવાઓ પ્રાપ્ત થાય, આવકની મર્યાદા 4 લાખ કરી અને લાભ 5 લાખ સુધીના આપવા, આ પ્રકારનું બજેટમાં આ વખતે આપણે વ્યવસ્થા કરી છે. કિસાનો માટે હમણાં કાર્યક્રમ કર્યો. આખા ભારતમાં 75,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપવાના નક્કી કર્યા, જેના ભાગરૂપે ગુજરાતમાં 24 લાખ ખેડૂતોને પૈસા મળ્યા અને દર વર્ષે 6,000 રૂપિયા આ ભારતની સરકાર ખેડૂતોને આપશે. કોંગ્રેસે ખેડૂતોના નામે વાતો કરી. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના આપઘાત વધતા ગયા. રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે ગરીબોને પોતાના ઘરનું ઘર થાય, 2022 સુધીમાં સૌના માથે છત હોય, એ નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે. અને એટલા માટે ગ્રામીણ વિસ્તારમાં સીધા પૈસા ગરીબને આપવાના, ગરીબ પોતે મકાન બાંધે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં સરકાર મકાન બાંધતી હતી, જેમાં ગોલમાલો થતી હતી, ભીત એવી બને કે પાટું મારો તો પડી જાય. એને બદલે ગરીબ પોતાનું ઘર પોતે બાંધે. 1,60,000 રૂપિયા ગામડામાં પ્લોટ મફત અને માથે 1,60,000 સરકાર આપે. ગરીબ પોતાનું મકાન સારી રીતે પોતે બાંધે. વર્ષો સુધી શૌચાલયોનો પ્રોબ્લેમ હતા, લોકો ખુલ્લામાં જતા હતા. ગરીબોની આબરૂ અને ઇજ્જતની ચિંતા કરીને સરકારે એક સાથે કરોડો દેશભરમાં શૌચાલયો બનાવ્યા અને ગુજરાતમાં પણ આપણે લાખો શૌચાલય બનાવીને હવે કોઈ શૌચક્રિયા માટે બહાર ન જાય, સૌને પોતાનું શૌચાલય હોય એ વ્યવસ્થા ગરીબો માટે કરી. ગરીબોની ઘરે વીજળી બને, એ વીજળી અંધારા ઉલેચા અને ગરીબોને વીજળી મળે. અને એટલા માટે સૌભાગ્ય યોજના લાવ્યા કે દરેક ગરીબના ઘરમાં દીવો બળે અને અંધારાને ઉલેચીને ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. અને આ રીતે સરકારે ગરીબો માટે કામ કર્યું. ગરીબોના છોકરાઓ એ ભણી ગણીને ડોક્ટર, એન્જિનિયર, વકીલ થાય. અને એટલા માટે અલગ અલગ યોજનાઓ દ્વારા સ્કોલરશીપથી માંડીને વિદેશમાં જવું હોય તો એને આર્થિક સહાય મળે. મુખ્યમંત્રી સ્વાવલંબન યુવા યોજના અંતર્ગત દરેક લોકોને ફૂડ બિલથી માંડીને એની ફીના પૈસા મળે. ગામડાઓમાં એકલવ્ય શાળાઓ, આશ્રમ શાળાઓ ના નિર્માણ કરીને લોકોને ઘેર ઘેર શિક્ષણ પહોંચે એની ચિંતા પણ સરકારે કરી છે. અને એટલા માટે અમે કહી છીએ कि बच्चों को पढ़ाई, युवाओं को कमाई, वृद्धों को दवाई, किसानों को सिंचाई. આ પ્રકારે પાયાની ચિંતા કરીને સૌનો વિકાસ થાય, સૌનો સાથ, સૌનો વિકાસ. અને એ રીતે આપણે આગળ વધીએ છીએ. ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર પણ છે અયોધ્યા મેં રામ. આ મંદિરે આપણે જ બાંધવાના છીએ, કોંગ્રેસ વાળા બાંધવાના નથી. રામ મંદિર ભાજપ જ બાંધશે. अयोध्या में राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम और हटा दो भ्रष्टाचारी बदनाम. આજે સીધા પૈસા ખાતામાં જાય, વચેટિયા નહીં, દલાલો નહીં. અને ભૂતકાળમાં એક સંચો ખાલી દેવાનો હોય તો વચ્ચે 500 રૂપિયા કોઈ બીજો લઈ જાય સંચા પાસ કરાવવાના.
આજે આ બધી વસ્તુ કાઢીને સીધા ખાતામાં પૈસા જાય. ગરીબ કલ્યાણ મેળા કરીને લાખો લોકોને એક મંચ ઉપરથી સીધી સહાયતા અને સાધનો ચૂકવીને ગરીબ વાસ્તવમાં કલ્યાણના કામ આ સરકારે કર્યા છે. નિગમને અભિનંદન આપું છું કે ઓનલાઈન અને સીધા ડીબીટી દ્વારા ડાયરેક્ટ ખાતામાં પૈસા મોકલવાનો કાર્યક્રમ કર્યો છે. એ માટે આપ સૌને અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, છેલ્લા 2 દિવસથી આપણે કંઈક આમ મજા આવે છે. નિતાર સવાર પડે અને મોકાણું જ હોય, છાપું ખોલો ને આમ થયું ને તેમ થયું. પણ ગઈકાલનું સવારે આખો દેશ આનંદમાં હતો, કારણ કે ભારતની સેનાએ જે પરાક્રમ કર્યું, ગોળી અમારી, બંદૂક અમારી, સમય અમારો, ખાલી ધરતી તમારી તમારા ઘરમાં આવીને આપણી સેનાએ જે પરાક્રમ કરીને એક સાથે 350 થી વધુ આતંકવાદીઓના સફાયો કરીને પુલવામામાં જે આપણા 40 થી વધુ જવાનો શહીદ થયા, આપણા બધાના દિલમાં રોષ હતો, આક્રોશ હતો કે બદલો લેવાવો જોઈએ. અને આ પહેલી વખત જોરદાર બદલો લીધો છે. 2 સર્જિકલ સ્ટ્રાઇક, આમ કહેવાય ને કે નોટબંધી રાત્રે જાહેર કરી, પહેલી સર્જિકલ સ્ટ્રાઇક રાત્રે થઈ, આ એર સર્જિકલ સ્ટ્રાઇક રાત્રે થઈ. ચોકીદાર જાગે છે, રાત્રે ચોકીદાર જાગે છે અને ભ્રષ્ટાચારીઓને આતંકવાદીઓને ભગાડે છે. આ વાત આ દેશના વડાપ્રધાને સાબિત કરી છે. આપણે સૌને આનંદ છે કે સમગ્ર વિશ્વના ફલક ઉપર ભારતની આબરૂ ઇજ્જત વધી છે. ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ પણ બધાનો બદલાણો છે કે હવે ભારત ટાપલા ખાશે નહીં. ભારત સામે આંખ જોવાની, આંખ ઊંચી કરવાની કોઈ હિંમત કરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. આ પ્રકારે આ ભારત ઊભું થયું છે. ત્યારે આપણે ઈચ્છીએ કે જ્યારે દેશ કરવટ બદલી રહ્યો હોય ત્યારે આ ઠાકોર અને કોળી સમાજના વર્ગના મારા છેવાડાનો ભાઈ બહેન એ પાછળ ના રહી જાય. સરકાર તમારી હાથ ચાલે છે, આંગળી ચાલે છે, છલાંગ લગાવો. અમે તમને ખાલી એક ટેકો આપીએ છીએ અને એ ટેકાનો લાભ લઈને તમે તમારી જિંદગી અને જીવન ધોરણને બદલાવીને ભવિષ્યની પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આ સમાજ આગળ આવે. અને રાજ્ય સરકાર તમારી સાથે છે, તમારી ચિંતા કરનારી સરકાર છે. અને ત્યારે આટલા બધા સમાજના આગેવાનો અને સરકાર સાચા અર્થમાં ચિંતા કરી રહી હોય ત્યારે કુંવરજીભાઈ કીધું ને, અને હમણાં દિલીપભાઈ બોલતા હતા, બોલો હપ્તા ભરશો ને? મેં કીધું લોન લેવા આવ્યો હોય ત્યારે બોલે જ ને, હપ્તા ભરશું. નકર તમને અત્યારે જ લોન ન આપો, ચેક ન આપો. એટલે આપણે સૌ કામ કરીને હપ્તા ભરીએ અને એ પૈસા બીજાને લાભ મળશે, આપણા ભાઈઓને જ લાભ મળશે. અને એટલા માટે આપ સૌ આ ચેક પ્રાપ્ત કરીને આપ સૌને શુભેચ્છા પાઠવું છું કે આપના જીવનમાં આપ ખૂબ પ્રગતિ કરો અને સૌનો સાથ, સૌનો વિકાસ, બધાનો વિકાસ થાય એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીશું. સૌનો આભાર, ધન્યવાદ. માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપને 150 કરોડનો ટેકો આપેલો છે. માન્ય મુખ્યમંત્રીજી કહ્યું સાચું કે આજે અમાસ નથી, પૂનમ નથી, આજે આતંકવાદીઓને કચડતી દિવાળી છે. આજે માન્ય મુખ્યમંત્રીજી વાત કરી કે ઓનલાઈન પેમેન્ટ સીધા તમારા ખાતામાં પેમેન્ટનું ચૂકવણું થાય.
એ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી દોરવણી નીચે અમારા અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલ સાહેબના સહકારથી HDFC બેંક અને અદિત માઇક્રોસિસના સહકારથી આજે આપના ખાતામાં પૈસા બારોબાર જમા થવાના છે. માન્ય મુખ્યમંત્રી વિનંતી કરું સાહેબ.